જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત. પશ્ચિમ બંગાળમાં જે મુખ્યમંત્રી બન્યા છે, પશ્ચિમ બંગાળમાં જે મુખ્યમંત્રી બન્યા છે એ ખરેખર ખોટા જ છે. એમને બીજા કોઈ મળ્યા જ નથી. જે કરપ્શનવાળા જ માણસ મળે છે, ભ્રષ્ટાચારી જ માણસ મળે છે. ભાજપે ધારી છે શું એ જ ખબર નથી પડતી. તમારી જોડે કોઈ બીજા માણસો જ નથી સારા કે તમે આવા ગુનેગારોને તમે બઢતી આપીને એને મંત્રી બનાવી દો છો, એને મુખ્યમંત્રી બનાવી દો છો. તમે એક વિચાર કરો કે એના જે આજની જે હોય XYZ એના જ મર્ડર થાય, એનું કેમ ના થાય? સુવેદુ છે એનું મર્ડર કેમ નથી થતું? આપણે અહીંથી જ વિચારીએ ને. એના હાથની જે કામ કરતા હોય એના જ મર્ડર થઈ જાય તો એનું કેમ થતું નથી? એનો અર્થ શું થયો? સરકારે આમાં ધ્યાન દોરે જેવું છે અને આવા જે તત્વો છે એને ડામવાની જરૂર છે. એના અંડરમાં જે કામ કરતા હોય એ લોકોના મર્ડર થઈ જાય અને એનું ના થાય અને એનો બચાવ થાય, કેવી રીતે માની લેવાય? એનો બચાવ કરનાર કોણ છે? અને એવા તો શું ગુના કર્યા એના આસિસ્ટન્ટોએ કે એવા 3 અધિકારીઓને પૂરા કરી નાખ્યા, 3 જણને મર્ડર કરી નાખ્યા અને સુવેદીનું કંઈ તકલીફ નહીં. ખરેખર સુવેદુ તકલીફ આપે છે તો એનું મર્ડર કેમ ના થાય અને એના હાથ નીચેના થઈ જાય? તો આની પૂરી તપાસ કરો, ક્રાઇમ તપાસ સોંપો. અને આ મુખ્યમંત્રીમાં ના ચાલે બિલકુલ. કરપ્શનમાં પહેલાં પકડાયા તો મોદીજી એને વિડીયો બી બતાવ્યા કે આવી રીતે પૈસા મૂકે જેબમાં, જબ્બાના જેબમાં આવી રીતે પૈસા મૂકે. એક્શન સાથે મોદીએ બતાવ્યું અને મોદીજીએ જ એને મુખ્યમંત્રી બનાવી દીધો. આવું કેવું ચાલે? આવી રીતે ના હોય, આવી રીતે દેશ ના ચાલે, આવી રીતે પ્રજાની સેવા ના થાય, આવી રીતે સુરક્ષાઓ ના થાય, આવી રીતે લાંચ રૂસ કોઈ દિવસ દમાય નહીં. આ બધા લાંચ રૂસ કહેવાય, ભ્રષ્ટાચારી. આટલા રૂપિયા લીધા તો તમે એનો વિડીયો બનાવેલો એ વખતે અને તોય તમે એને પાછો મુખ્યમંત્રી બનાવ્યો. તો તમારી જોડે બીજા કોઈ માણસો જ નથી કે ભાજપમાં રૂપિયા આપે એને મુખ્યમંત્રી બનાવે? એવું છે કે મોદીજીને ખબર નથી કે આડેધડ એમને શાહજી બનાવી દે? એવું છે? હકીકત શું છે એ કોઈને ખબર પડતી નથી. અને ખબર પડે કોઈ જાણતું નથી, કહેતું નથી, બહાર પડતું નથી. હવે એની તપાસ થઈ, બોલો ક્યાંથી ક્યાં માણસ પકડાયો, તો આ માણસને કોણે મોકલ્યો એની તપાસ નહીં થાય, ક્યારેય નહીં થાય. કેમ કે અંદર જ માણસ હોય ને અંદરથી જ મોકલ્યો હોય એટલે. અને રાજકારણ બહુ ગંદુ છે, ગંદુ રમત છે આ લોકો. ખરેખર એના હાથ નીચેના માણસોને 3 મર્ડર થઈ જતા હોય તો એ કોણ કરાવતું હોય એની તપાસ કરાઈ. અત્યારે પકડાયા બરાબર, પણ છતાં એની ઊંડી તપાસ નહીં થાય. ખાલી એના ગુનેગાર તરીકે અંદર ખાલી નિર્દોષ છૂટી જાય, બસ પતી ગયું. અને 3 જણના મર્ડર થયા એનું શું? હવે સુવેદીની મા એમ કે મને મારા છોકરા પર ગર્વ છે. આવો કરવા ભ્રષ્ટાચારીમાં એને વિડીયો બહાર પડ્યા, ભ્રષ્ટાચારી પકડાયા અને ભ્રષ્ટાચારીમાં એને મુખ્યમંત્રી બનાવીને આવો કરવા કેવો? એમની માતાજી દૂધ પીવડાવી પીને આવા છોકરા પેદા કર્યા છે ભ્રષ્ટાચારીઓ. આ શું લોકોનું કલ્યાણ કરે? આ શું પબ્લિકની સેવા કરે? આ શું પશ્ચિમ બંગાળને સાચવે? થોડી તો શરમ રાખો, થોડી તો રાખો. ઈમાનદાર માણસ મૂકો, સારો માણસ મૂકો, જેનો વ્હાઇટ કોલર હોય, ક્યારેક કોઈ ભ્રષ્ટાચારમાં નામ ના હોય. ભલે કોઈ પણ પાર્ટીમાંથી એનો કોઈ મતલબ નહીં, પણ સારો માણસ મૂકો, એનો કોઈ પણ ભ્રષ્ટાચારમાં ક્યાંય નામ ના હોય, કોઈ જગ્યાએ ખોટા કામ કર્યા ના હોય, ક્યાંય એને કાલે ટીલે લાગી ના હોય, કોઈ જગ્યાએ ક્યાંય ખોટું નામ ના આવ્યું હોય,
કોઈ જગ્યાએ ખોટું ભાષણ ના કર્યું હોય, ગરીબોને હેરાન ના કર્યા હોય, ખરેખર પબ્લિકની સેવા કરી હોય, એવા લોકોને મુખ્યમંત્રી બનાવાય. હવે ચાલુ ચેલા ના બનાવાય. આ બધા લુખ્ખાઓ કહેવાય. આવાને મુખ્યમંત્રી બનાવે. તમે જો બીજા માણસો જ નથી. મિથુન ચક્રવર્તીને બનાવી દીધો તો વાંધો નતા, તો એ સારું ચાલત. બીજા માણસોને તમે બનાવી દીધા. સહેજે શરમ નહીં આવતી તમને? જેનું કોઈ જગ્યાએ સારું નામ નથી, જેનો ભ્રષ્ટાચારમાં પહેલો નંબર છે, અસમિત તત્વોમાં નંબર છે એનો, કેટલા ગુના બન્યા છે એના, અને તોય ભાજપે એને ટિકિટ આપી અને તોય ભાજપે એને મુખ્યમંત્રી બનાવ્યો. શરમજનકની વાત કે શરમજનકની હદ ઉપર થઈ ગયું આ તો. હવે સહેજે તમને શરમ જ નહીં આવતી એમ કે આપણે આને મુખ્યમંત્રી બનાવીશું તો લોકો શું વાતો કરશે, એના શું વિડીયો બહાર આપશે? આ લોકોની સેવા ના કરે, આ તમારા ગજો બની તમને આપો તો ભલે, કે એના પોતાના ઘર ભરે. પબ્લિકની સેવા ના કરે આવા માણસો ક્યારેય. એટલે મોદીજી, તમે હજુ બી ધ્યાન આપો. તમે એવું ના માનશો કે જેમ ચાલી એમ ચલાવી જઈશું, ચાલશે, પબ્લિક ચલાવશે. ભલે તમારું ધાર્યું તમે કરો, પણ સમય એવો હશે કે તમને બહુ પસ્તાવો થશે. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.